નમસ્કાર સાથીઓ, સ્વાગત છે મિત્રો। એક સર્વે આવ્યો છે જેને આપણે લોકો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કહીએ છીએ 2023-24નો, પરંતુ એ રિલીઝ અત્યારે થયો છે। આમાં લખ્યું છે કે શાર્પ રાઇઝ ઇન ઓબેસિટી એન્ડ ડાયાબિટીઝ ઇન 5 years સિન્સ 2019થી ડાયાબિટીસના અને મોટાપાના કેસ સતત વધી રહ્યા છે ભારતની અંદર। તો આ એક ભારત સરકારને અને ભારત દેશને ચિંતાનો વિષય છે, ધ્યાન રાખજો। કીધું છે તો કે આ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો કે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય એની સાથોસાથ આંતરરાષ્ટ્રીય વસ્તી વિજ્ઞાન સંસ્થા જે બોમ્બેની અંદર આવેલી છે તેમની સાથે મળીને આ રિપોર્ટ બનાવેલો છે। આ રિપોર્ટનો વ્યાપ કેટલો છે અથવા તો આ સર્વેનો વ્યાપ કેટલો છે તો કે આ માત્ર ને માત્ર મણિપુરને એકને છોડીને લગભગ આખા દેશની અંદરથી સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સેમ્પલથી સ્પષ્ટ શબ્દોની અંદર એ તારણ જે છે નીકળે છે આપણને લોકોને કે મહિલાઓની અંદર 2019માં જ્યાં 24% મહિલા મોટાપાનો શિકાર હતી, હવે 30% થઈ છે, લગભગ 6%નો વધારો। એ જ રીતે મોટાપાની અંદર પુરુષોની અંદર લગભગ 5%નો વધારો થયો છે। ડાયાબિટીસની વાત કરીએ તો આની અંદર લગભગ પુરુષોમાં 5%નો વધારો થયો છે અને મહિલાઓની અંદર લગભગ 4%નો વધારો થયો છે। સિઝેરિયનની અંતર્ગત પહેલાં 47.4% મહિલાઓને સિઝેરિયન કરવું પડતું હતું, એના સ્થાને હવે 54% મહિલાઓને સિઝેરિયન કરવું પડે છે ખાનગી દવાખાનામાં, અને બીજી બાજુ સરકારી દવાખાનાની અંદર પણ આંકડાઓ ચિંતાજનક છે। ધ્યાન રાખજો, આની અંદર અથવા તો આ રિપોર્ટમાં એકમાત્ર પોઝિટિવ વસ્તુ છે અને એ છે બાળકોમાં શારીરિક વિકાસનું। પહેલાં 35% એવા બાળકો હતા જેમના શારીરિક વિકાસ રૂંધાઈ જતો હતો, હવે એના સ્થાન પર તેમાં ઘટીને 29.3% જે છે થયું છે। થેન્ક યુ વેરી મચ।